હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે અમે લોકો નીકળી ગયા છીએ માઉન્ટ સોમાં જવા માટે, કે જે એશવિલમાં આવેલું છે। શ્રાવણ મહિનામાં અમે દર વખતે આ મંદિરે તો જઈએ છીએ, બાકી વર્ષમાં ભલે તમે ગમે એટલી વાર જાઓ, બટ શ્રાવણ મહિનામાં તો મસ્ટ અમે લોકો જતા જોઈએ છીએ। તો અમે લોકોએ સ્ટોપ બાય કર્યું હતું ડંકિન ડોનટ્સમાં, અને આજે મેં જેવા કલરનો ડ્રેસ પહેર્યો હતો ને એવા કલરનું જ મને ત્યાંથી ને ડ્રિંક પણ મળ્યું હતું। તો બસ હું એ દેખાડતી હતી। અને આજે છે ને એકચ્યુઅલી વેધર પણ એકદમ સરસ છે, ક્લાઉડી છે, એકદમ એટલું સની નથી, તો ખૂબ જ મજા આવી હતી ડ્રાઈવમાં પણ। ઘણા લોકોની મને કોમેન્ટ આવી છે અને મેસેજ આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં કે તમે લોકો ક્યાં રહો છો? તો અમે લોકો એટલાન્ટામાં છીએ, કારણ કે ઘણા જ લોકો નવા સબસ્ક્રાઈબર્સ પણ મારી ચેનલમાં જોઈન થયા છે। સો વેલકમ ટુ માય ચેનલ। અને આ ચેનલની અંદર તમને લોકોને બધાને ટ્રાવેલ વ્લોગ્સ જોવા મળશે, મારા રૂટીન વ્લોગ જોવા મળતા હોય છે, બધું જ હું તમારા લોકોની હારે શેર કરતી હોઉં છું। આઈ રિયલી હોપ તમને લોકોને પણ ખૂબ જ મજા આવશે। તો જોઈ શકો છો ડ્રાઈવ કેટલી સરસ છે, માઉન્ટેન એટલા અત્યારે તો એકદમ એટલું ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યું છે ને। અને અમે લોકો ઘણી વખત ટ્રાય કરતા હોઈએ છીએ જ્યારે ફોલ સિઝન આવે ને ત્યારે પણ અહીંયા આવવાની। અને આ છે ને તે આખો કન્ટ્રી સાઈડ રોડ છે, જોઈ શકો છો કેટલો સરસ અત્યારે તે લાગી રહ્યો છે। અને સાઈડમાં આવી રીતના બધા ફાર્મ આવે, માઉન્ટેન, અને રોડ પણ એકદમ આટલી સરસ છે। તો ડ્રાઈવ એકદમ સરસ છે, જ્યારે પણ મંદિરે છે ત્યારે એકદમ રિફ્રેશ થઈ જતા હોઈએ છીએ। તો આ જે મંદિર છે ને એનું ડિસ્ટન્સ છે ને અમારે ત્યાંથી 3.5 થી 4 કલાકનું છે। તો ડિપેન્ડ્સ તમે કયા લોકેશન ઉપર રહો છો તે। અને અહીંયા સ્નોમાં પણ એકદમ સરસ તે લાગતું હોય છે। તો અત્યાર સુધીનો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક દેવાનું બિલકુલ ના ભૂલતા। કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ પણ ડેફિનેટલી મારી હારે શેર કરજો, કે જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વિડીયો કયા કયા સિટીમાંથી ને કયા કન્ટ્રીમાંથી ને જોઈ રહ્યા છે તે। તો એક સાઈડ આવી રીતના રિવર છે, અને એક સાઈડ માઉન્ટેન, અને એક સાઈડ એકદમ સરસ મજાની ગ્રીનરીમાંથી ને આખો રસ્તો હોય તો એકદમ સરસ લાગતું હોય છે। તો મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે ત્યાં હું તમારા લોકોની હારે ઝડપથી ને બધી જ રીલ્સ બનાવીને શેર કરી દેતી હોઉં છું। અને મને ઘણા લોકોના પર્સનલી મેસેજ આવ્યા અને કોમેન્ટ આવી છે કે કેટલા દિવસથી તમારા વિડીયોઝ નથી આવતા। તો થોડીક હું બિઝી હતી, ટ્રાવેલમાં હતી, તો મેં મારી કોમ્યુનિટી પોસ્ટ ઉપર મેં અપડેટ કર્યું હતું જ। અને મિશાની પણ સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એ બધી જ મેં નાની નાની ક્લિપને મેં લઈને રાખી છે, કે જે હું ડેફિનેટલી હું શેર કરીશ। તો સૌથી પહેલાં તો હેપી રક્ષાબંધન। અને આ છે ને એકચ્યુઅલી અમે રક્ષાબંધનના દિવસે જ ગયા હતા અહીંયા, તો એ દિવસનો વિડીયો છે। તો સવારે રાખડી બાંધી લીધી અને પછી અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું હતું અહીંયા જવા માટે। જ્યારે પણ હું આ મંદિરે આવું ને ત્યારે મને ઘણા જ બધા મારા સબસ્ક્રાઈબર્સ પણ મળતા હોય છે, તો બધા લોકોને મળીને પણ મને ખૂબ જ આનંદ આવતો હોય છે। તો જ્યારે પણ જોવો ત્યારે શ્યોર મને મળો, મને પણ સારું લાગતું હોય છે। પછી મને ઘણાના મેસેજ આવે છે અમે તમને જોયા હતા ત્યાં, તો ડેફિનેટલી હું તમને ક્યાંય દેખાઉં તો એટલીસ્ટ મને હાય હેલો કરવા તો આવી જ જાઓ। તો આ છે આખું સોમા મંદિર, કે અહીંયા પહોંચી ગયા છીએ। તો આ જે મંદિર છે ને તે અહીંયાના જ લોકોએ બનાવ્યું હતું। તો જોઈ શકો છો કે કેટલું સરસ છે, અને અહીંયા અમે લોકો આ રીતના ફોટો પણ પડાવતા હતા। તો દર્શનનો ટાઈમ એકચ્યુઅલી 1:30 ને 3:30 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી બંધ રહેતો હોય છે, પણ તે લોકો જ્યારે શ્રાવણ મહિનો હોય ને ત્યારે એ લોકો થોડું ઘણું રુદ્રાભિષેકને ચાલતું હોય તો થોડું ઘણું ચેન્જ કરી દેતા હોય છે। તો પણ તમારે જ્યારે આ મંદિરે જાઓ ને એટલા દૂર જતા હોય તો એક વખત ટાઈમ ચેક કરીને જવું વધારે સારું। અને ત્યાં પાછળ આવી રીતના હનુમાનજીનું એક એ લોકોએ બનાવ્યું છે સ્ટેચ્યુ, જોઈ શકો છો કેટલું સરસ છે। અને બસ અહીંયાથી ને અમે લોકોએ આવી રીતના નાનકડી એવી ટ્રેલ છે, બહુ મોટી નથી, અને બસ થોડીક વાર અમે ટાઈમ સ્પેન્ડ કર્યો, ત્યાં આરામથી ને બેઠા, અને ત્યાં આવી રીતના આખા માઉન્ટેન્સ દેખાય છે, જોઈ શકો છો। અને સાઈડમાં જે લોકોની હવે જે કેન્ટીન છે ને તે સાઈડમાં જે લોકોએ સ્ટાર્ટ કરી છે। તો ખૂબ જ મજા આવી હતી। અમારો તો આજનો દિવસ ખૂબ જ સરસ ગયો હતો। તમે લોકોએ રક્ષાબંધનમાં શું કર્યું હતું એ પણ મારી યારે શેર કરજો। તો અમારે લોકોને હમણાં તો અહીંયા ફાસ્ટ હોય છે, તો અમે લોકો અત્યારે તો જમવાના નથી, બટ સાંજે અમે લોકોએ ફ્રેન્ડના ઘરે જવાનું છે ડાયરેક્ટ અમારે જમવા માટે, તો ત્યાં જાશું। જોઈ શકો છો કેટલું સરસ ગ્રીનરીની અંદર આખું મંદિર બનાવવામાં આવ્યું છે તે।
અને એનું પાર્કિંગ અને બધું પણ ખૂબ જ છે. અને અહીંયા છે ને શ્રાવણ મહિનો હાલતો ને ત્યારે બસો ભરાઈને પણ લોકો આવતા હોય છે. મેં ઘણા લોકોને જોયેલા પણ છે, જોઈ શકો છો. અને સાંજે અમે લોકો ફ્રેન્ડના ઘરે આવી ગયા હતા, તો ત્યાં સરસ મજાની બિરયાની હતી. હેલો, તો આજે મંડે છે અને બસ હવે હું સામેથીને વિડીયો બનાવી રહી છું. તો થેન્ક યુ સો મચ. મને ઘણા લોકોએ પૂછ્યું કે તમારા હમણાંથીને વિડીયો કેમ નથી આવતો, આટલા ટાઈમથી તમારા વિડીયો નથી આવતા. તો 1 મહિના પહેલાં અહીંથી મેં પોસ્ટ કર્યો હતો. તો હમણાં હું રેગ્યુલર નથી, કારણ કે મીશાને પણ વેકેશન હતું, તો એની હારે પણ હું એકચ્યુઅલી એમ કહીને કે એન્જોય કરી રહી હતી. તો મેં કંઈ એટલા બધા કંઈ વિડીયો બનાવ્યા નહોતા, બટ નાની ક્લિપ્સ મેં એકચ્યુઅલી મીશાની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, રક્ષાબંધન હતી, તે બધાની મેં ક્લિપ લીધેલી છે કે જે હું શેર કરીશ તમારા લોકોની હારે. અમે લોકોએ સરસ મજાની ટ્રીપ પણ કરી હતી કે જે હું તમારા લોકોની હારે વહેલી તકે બધા જ એના વિડીયો હું શેર કરવાની છું. ખૂબ જ બધા એન્જોય પણ કરશો. તો એટલે જ કહું છું, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને કોમ્યુનિટી પોસ્ટમાં પણ મેં અપડેટ કર્યું હતું કે અમે લોકો અત્યારે ટ્રાવેલ ઉપર છીએ, એટલે હું વિડીયો નથી બનાવતી. તો એની તૈયારીમાં થોડીક બિઝી હતી. પછી અમારી 9 થી 10 દિવસની તો અમારા લોકોની ટ્રીપ હતી, તો ખૂબ જ મજા પણ આવી હતી. તો બધા જ હું વિડીયો તમારા લોકોની હારે પણ હું બેક ટુ બેક બધા શેર કરીશ. તો બસ મીશા અત્યારે ગઈ છે સ્કૂલે અને વાગ્યા છે 9:30. તો નાવાઈ ધોવાઈ ગયું છે, ઘરનું નીચે બધું કામ થઈ ગયું છે. આજે ક્લીનર્સવાળા પણ આવવાના છે. તો બસ એ બધું અત્યારે ચાલી રહ્યું છે અને ખૂબ જ સારું લાગ્યું. મને ઘણા લોકોએ પૂછ્યું કે અમને તમારા વિડીયો ખૂબ જ જોવા ગમે છે, જરૂરથી તમે બનાવો, નાનો તો નાનો બનાવો. તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ. અને બસ હવે તો જન્માષ્ટમી આવે છે, તો શું તમે લોકો બનાવવાના છો એ પણ મને જરૂરથી ને કહેજો, કે જેથી મને આઈડિયા આવે. તો હું વિચારું છું કાલથી કંઈક ચાલુ કરીશ, કારણ કે આ તો ક્લીનરવાળા આવવાના છે, તો આજે તો બસ કાંઈ નહીં થાય. અને આજે જ્યારે એ લોકો ક્લીન કરીને જાય ને પછી છે ને કંઈ બનાવવાનું પણ એકચ્યુઅલી મન થતું નથી હોતું. તો તમે લોકોએ રક્ષાબંધનમાં શું કર્યું મારી યારે શેર કરજો. અને મંદિરમાં મને જેટલા સબસ્ક્રાઈબર્સ મળ્યા હતા, તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને સારું લાગે તમે લોકો મને મળો, મને બોલાવો, તે પણ તો ડેફિનેટલી ગમે ત્યાં હોય ને ત્યારે મને જરૂરથી ને બોલાવવાની, તો મને પણ સારું લાગે. પછી મને પાછા મેસેજ આવ્યા છે કે અમે તમને જોયા હતા, પણ પછી ઘણા તો શું પૂજામાં ને એમાં પણ બેઠા હોય, તો એ લોકો તો ઓફકોર્સ ના જ ઊભા થઈ શકે. અને ખૂબ જ સરસ મંદિર છે. ડેફિનેટલી તમે અહીંયા જ્યોર્જિયા છે, નોર્થ કેરોલિના છે, એ સાઈડ ક્યાંય હોય તો ડેફિનેટલી તમે લોકો જોજો, ખૂબ જ મજા આવશે. અને અત્યારે તો એટલો એમાં વરસાદ પડ્યો છે ને, તો એટલું ગ્રીનરી થઈ ગઈ છે ને, તો ડ્રાઈવ પણ ખૂબ જ સરસ હતી. અમને લોકોને ખૂબ જ મજા પણ આવી હતી. તો આઈ હોપ તમે લોકોએ પણ એન્જોય કર્યો હશે. અને હવે તો હું સવારે ઉઠી જતી હોઉં છું 6-1 વાગે, અને મીશાનું લંચ બોક્સ બનાવવાનું હોય છે. તો તમે લોકોને લંચ બોક્સના વિડીયો જોવા હોય તો પણ કહેજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં તો હું રીલ મૂકતી જ રહેતી હોઉં છું, ત્યાં પણ તમે લોકો ડેફિનેટલી મને ફોલો કરી દેજો. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. તમે લોકો 7મ 8મમાં શું બનાવવાના છો એ પણ મારી યારે શેર કરજો. કાંઈ નવું બનાવવાના હોય તો પણ કહેજો, કે જેથી હું પણ કંઈક નવું શીખું. અને હું બનાવીશ એ ડેફિનેટલી તમારા લોકોની હારે શેર તો કરીશ જ. ચલો, આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ તમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યો હશે. થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. અને હા, એટલું જરૂરથી કહીશ, કારણ કે અંદરથી છે ને એકચ્યુઅલી વિડીયો લેવાતો નથી. એ લોકોએ બોર્ડ મારીને જ રાખ્યું છે. મેં ઘણા લોકોને જોયા છે તો પણ લેતા હોય છે, બટ આપણે જ રૂલ ફોલો નહીં કરીએ તો પછી આવું થતું જ રહેવાનું છે. તો મેં અંદરથી જ કાંઈ શૂટિંગ નથી લીધું. મેં જેટલું બધું બહાર હતું ને બધું જ શેર કર્યું છે. અને ત્યાં એક નંદી પાર્ક પણ છે, તો એની છે ને એકચ્યુઅલી આઈ થિંક આની અંદર ક્લિપ આવી નથી. તો હું દર વર્ષે વિડીયો બનાવતી જોઉં છું. તમે એ લોકો મારો પાછળનો વિડીયો પણ જોઈ શકો છો. તો ચલો, આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ હોપ તમને લોકોને ખૂબ જ સરસ લાગ્યો હશે. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.